થાય અને સાંજે મોડી રાત સુધી રેજલભાઈ અને રાજુ અને મનીષ મહેનત કરી અને ખાસ કરીને છેલ્લી ઘડીએ નજીનભાઈએ એ કાર્યને રૂપ આપ્યું એના માટે ખાસ આભાર માનીએ છીએ, આશા રાખીએ છીએ હવે એ રીતે પ્રોજેક્ટનો પણ ઉપયોગ થશે અને એ રીતે પ્રભુની સ્તુતિના આરાધનામાં આપણે સરળતામાં જોડાઈ શકીશું. ફરી એકવાર આપ સૌનો આ મહિનાના ત્રીજા રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવકાર કરતા જય મસીહ કે હાલેલુયા. પ્રભુને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુની કૃપામાં આપણે આ તક આપી છે અને એટલા માટે ધન્યવાદ કરીએ છીએ. ગયા રવિવારે આપણે ખાસ પ્રભુની મેચમાં સહભાગી બન્યા હતા. જો કે કેટલાક વાહનોને કદાચ સમાચારમાં કે જે માહિતીમાં ગેરસમજ થઈ, પરંતુ સિનિયરો પણ જો પોતાની રીતે સંભાળીને આવે છે તો આવી શકાય. જે સોશિયલ ડિસ્ટન્સ છે એક બાકડામાં 3 બેસવાના તે જાળવશો અને ભાગીદાર બનશો. કેટલાક વડીલો વારે ભોજનમાં કદાચ રહી ગયા હશે. હવે એપ્રિલ માસમાં પહેલા અઠવાડિયામાં આપણે ખાસ દુઃખસન સપ્તાહના અઠવાડિયામાં આશા રાખીએ કે જો નોર્મલ સ્થિતિ હશે તો તે પ્રમાણે આપણે સહભાગી બનીશું. પણ એ રીતે ખાસ દરેક ઉત્તેજન આપશો પણ પ્રાર્થના કરતા પ્રભુને હાથમાં સમર્પિત થઈએ. પ્રભુએ અત્યાર સુધી આપણને સાચવ્યા છે, આભાર માનીએ છીએ. એટલા માટે ગયા રવિવારે પ્રભુને જે કંઈ આશીર્વાદો છે, પ્રભુએ આપણને જે કંઈ આપ્યું છે તેમાંથી આપણે પ્રભુને આપવું જોઈએ અને વિશ્વાસથી આપવું જોઈએ કે જેથી પ્રભુ તેનું કાર્ય આપણા દ્વારા જગતમાં કરે. એટલા માટે ખાસ જે દશાંશો છે, આભાર સ્તુતિ છે, જે કંઈ પ્રભુએ આપ્યું છે તેમાંથી શ્રેષ્ઠ પ્રભુને આપવાના માટે પ્રભુએ આપણને આ જીવનમાં આપ્યું છે અને તેનું મૂલ્યવાન અગત્યની બાબતો આપણું જીવન છે અને એ પ્રભુને આપવાનું છે. કેમ પ્રભુને આપવાનું છે એ બાબત આજે પ્રભુના વચનથી આપણે જોવાના છીએ. પરમેશ્વરે આપણા માટે શું આપ્યું છે અને કઈ રીતે આપ્યું છે એ બાબતો આજે આપણે સવારે જોવાના છે. ઉત્પત્તિના પુસ્તક અને તેનો 3જો અધ્યાય અને 1 થી 8 વચનો છે વાંચવામાં આવ્યા. તેની સાથે સાથે રોમનના પત્ર 5મો અધ્યાય 12 થી 19 વચનો વાંચવામાં આવ્યા, જે પાઉલ આર્ગ્યુમેન્ટ કરે છે, રજૂઆત કરે છે કે કઈ રીતે આપણે પ્રભુના બાળકો તરીકે એની સાથે જોડાયા છીએ. અને એટલા માટે જે પરિસ્થિતિમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પસાર થયા એ માથી લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને 1 થી 11 વચનો આપણે વાંચ્યા છે. અને એ પરથી આજે એ બાબત આપણે જોવા માંગીએ કે પરમેશ્વરે આપણા માટે શું કર્યું છે, શું આપ્યું છે. પ્રાર્થના કરીએ. પવિત્ર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને અદ્ભુત અજાયબ જીવન આપ્યું છે અને આ એક જ જીવનમાં તમે પવિત્ર આત્માથી અમારી મધ્ય હંમેશા ચમત્કારિક રીતે કાર્ય કરવાનું ચાલુ રાખો છો. આજે સવારે જે વચનો વાંચ્યા છે એ દ્વારા પણ તમે અમારી સાથે વાત કરો, અમારા અંતઃકરણની સાથે વ્યવહાર કરો. એટલા માટે અમારા મનને સ્થિર કરો, તમામ ભટકતાને ભૂલના વિચારોને દૂર કરો. પવિત્ર આત્માદેવ તમારું પ્રગટીકરણ અમારી મધ્યે જાહેર કરો. અમારી પ્રાર્થના અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. ઉત્પત્તિના પુસ્તક અને તેનો 3જો અધ્યાય જે શરૂ થાય છે એ નકારાત્મક રીતે શરૂ થાય છે. ઈશ્વરે એડન વાડી બનાવી છે, તે એડન ગાર્ડન છે અને તેમાં બધી જ બાબતોની વ્યવસ્થા કરીને પછી માણસને એને સંભાળવા માટે, માણસના જીવનમાં આશીર્વાદિત જીવન જીવવા માટે ઈશ્વરની સાથે સદાકાળની સંગતિમાં રહે એટલા માટે એમને મૂક્યો. ઓલ ફેસિલિટીઝ બધું જ પ્રથમ તૈયાર કરીને આદમ અને હવાને ત્યાં મૂક્યા. પણ બાઇબલમાં લખ્યું છે કે બધા પ્રાણીઓમાં, જાનવરોમાં સર્પ ધૂર્ત હતો, દુષ્ટ હતો. એ ઇન્ટ્રોડક્શન, એ પ્રસ્તાવના એ શૈતાનના માટેની વપરાય છે કે શૈતાનને સાપની સાથે સરખાવીને આ કરવામાં આવ્યું છે અને એ સાપના રૂપમાં શૈતાન આવીને આ હવાની સાથે વ્યવહાર કરે છે, વાત કરે છે અને એ બાબતની ખુલાસો માગે છે કે તમને પરમેશ્વરે શું વાડીના હરેક ઝાડ વૃક્ષનું ફળ ખાવાની મના કરી છે? અને જવાબ કહે છે કે નહીં, મના કરવામાં આવી નથી, પરંતુ વાડીના વચ્ચેના વૃક્ષનું જે ફળ છે તે ખાવાની કે તેને અડકવાની અમને મના કરી છે. બસ
એ જ તો વાત છે. આજે પણ ઘણી વખત ઘણા લોકો કહીએ ને તાળી પાડીને પછી આપણને એ જ વાત છે, તમે એ કરશો ને એટલે બધું જ મોકળું થઈ જશે. શેતાને શું કરે? એ જ વાત છે. પ્રભુ જાણે છે કે તમે એ કરશો એટલે એના જેવું બધું જ તમને કરવાનું તમારી પાસે આવી જશે. બધું જાણશો, બધું જ કરી શકશો. એટલા માટે તો તમને ના પાડે છે, એટલે તમે કરો. અને પછી આપણે જોઈએ છે કે એ ફળનું વર્ણન છઠ્ઠી કલમમાં આપવામાં આવે છે કે જે કેટલું આકર્ષક છે, ખાવા માટે સારું, જોવાને સુંદર, જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ. જગત બાબતોની લાલસાની અને પરીક્ષણની જે બાબતો આવે છે તે દર્શાવે છે. અને એટલા માટે હવાએ આદમે એ તોડી નાખ્યા. અને એ સમયે જે પરમેશ્વર તરફથી જે આશીર્વાદનો સ્ત્રોત છે તે બંધ થયો. એટલે કે 7 બાબતો એ બાબત બની કે આદમ એ પરમેશ્વરની સંગતિમાંથી કઈ રીતે એનું પતન થયું, કઈ રીતે એનો નાશ થયો, કઈ રીતે પરમેશ્વરનો જે આનંદનો આશીર્વાદ, અરજીઓનો આશીર્વાદ છે તે હંમેશા માટે જતો રહ્યો. એ 7 બાબતો તરફથી આપણે જોઈ શકીએ છીએ. પહેલી બાબત એ વિશ્વાસ ગુમાવી દીધો. શેતાને કહ્યું કે શું વાડીના હરેક વૃક્ષનું ફળ ખાવાની તમને રજા છે? અને વાડીના વચ્ચેના વૃક્ષનું ફળ ખાવાનું કે અડકવાનું નહીં. અને શેતાન કહે છે કે એ જ વાત છે. પરમેશ્વર જાણે છે કે તમે એના જેવા થઈ જશો. એ પરમેશ્વર પર શંકા, પરમેશ્વરમાં અવિશ્વાસુ પણ લાવવાની વાત એ પ્રથમ આવે છે. પરમેશ્વર પર અવિશ્વાસ. અને જ્યારે પરમેશ્વર પર અવિશ્વાસ આવે છે ત્યારે એકબીજાના પર અવિશ્વાસ આવે છે. અને એકબીજા પર અવિશ્વાસ ના આવે એટલા માટે આદમે એનું શેર હવાએ એનું શેર આદમને પણ કર્યું. મોટે ભાગે બહેનો વેચીને ખાય છે ને, ભાઈઓ વેચીને દરેક બાબત. અને આ બાબત અહીંયા બને છે એ વિશ્વાસ ગુમાવી દે છે. બીજી બાબત જ્યારે વિશ્વાસ ગુમાવે છે એટલું જ નહીં, પણ જે ઘડીએ આજ્ઞાનો ભંગ થયો તે જ ઘડીએ ઈશ્વર સાથેનો જે સંબંધ, સંગત, ફેલોશિપ હતી, પવિત્ર ફેલોશિપ, એ પવિત્ર ઈશ્વર અને અપવિત્રતામાં એ માણસ જતું રહે છે. એટલે કે સંગત તૂટી જાય છે. ત્રીજી બાબત જે બને છે તે માણસને પરમેશ્વર પોતાના પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે બનાવે. His own image God has created. અને એ પ્રતિમા અને સ્વરૂપ નાશ પામે છે, ખરાબ બાબત પ્રવેશી જાય છે. એટલે કે માણસનો ચહેરો, માણસનો રંગરૂપ બદલાઈ ગયું છે, કે ઊંચાઈ બદલાઈ ગઈ એવું નહીં, પરંતુ એનામાં જે પરમેશ્વરનું વાસ્તવિક સ્વરૂપ હતું એ અંતઃકરણથી નાશ પામ્યું. જે પ્રાણીઓ અને પક્ષીઓ અને બધાની સાથે જે સંગતિ હતી એના કરતા પરમેશ્વરની સાથે સંગતિ હતી. હવે પવિત્ર ઈશ્વર એ પાપી માણસની સાથે સંગત ના કરી શકે, પાપની સાથે ના રહી શકે. એટલા માટે એની પ્રતિમા અને સ્વરૂપ નાશ પામે. એનામાં ખરાબ બાબતો આવી ગઈ, દુષ્ટ બાબતો આવી ગઈ, અવિશ્વાસુ પણ આવી ગઈ, ગુંડાઈ આવી ગઈ, દુષ્ટતા એનામાં પ્રવેશ કરી ગઈ. એટલે પ્રતિમા અને સ્વરૂપ નાશ પામવું એ ત્રીજી બાબત. અને તેની સાથે સાથે આપણે વાંચ્યું તે પ્રમાણે પરમેશ્વરની હાજરીનો અનુભવ થયો એટલે બીક લાગી. જે ડર, રિસ્પેક્ટ અને માન પ્રમાણેનો જે બીક છે, ડર છે તે નહીં, પણ એ પ્રકારની બીક કે મારામાં કંઈક છે, ગિલ્ટી અને સિનફુલનેસ એ માણસની અંદર અંતઃકરણમાં આવી હોવાને કારણે એને બીક લાગી. પવિત્ર ઈશ્વરની હાજરીથી એ સંતાનના માટે એ કોશિશ કરી. એ બાબત બની. પાંચમી બાબત કે દૈહિક રીતે અને આત્મિક રીતે બંને મરણ પ્રવેશ કર્યો. ઈશ્વરથી દૂર જવું, પાપના કારણે પરમેશ્વરની સાથેનો સંબંધ તૂટી જવો, એનો અર્થ એવો છે કે આત્મિક મરણ છે અને તેની સાથે સાથે દૈહિક મરણ. પરમેશ્વરે આપણને અમુક વર્ષો માટે જીવન જીવવા માટે સર્જન કર્યું ન હતું, અનંત જીવન માટે સર્જન કર્યું, પરંતુ એ પાપના પ્રવેશથી એનામાં દૈહિક અને આત્મિક મરણે પ્રવેશ કર્યો. અને એના કારણે જે આશીર્વાદો હતા, હું એવું અભિમાન કરતો નથી પણ યાદ દેવડા માંગુ છું, જેસિકાના લગ્નમાં કેટલા જણ લગ્નમાં અહીંયા હાજર હતા? તમે હાજર હતા કે નહીં?
બિશપ સાહેબે કોઈ બિશપ સાહેબે 7 આશીર્વાદોનો સંદેશ આપ્યો હતો. ઇટ વોઝ ધ ફેન્ટાસ્ટિક. અને એ હું પણ અત્યારે યાદ કરું છું. 7 આશીર્વાદો, કુટુંબિક જીવનના 7 આશીર્વાદો. અને એ આશીર્વાદો ઈશ્વરે માણસને આપ્યા તે વખતે. પણ જ્યારે પાપી પ્રવેશ કર્યો ને, તે આશીર્વાદોની અંદર ઊંચું નીચું થઈ ગયું. બ્લેસિંગ્સ જતા રહ્યા અને બ્લેસિંગની બદલે શ્રાપ, કર્સ આવ્યો. જેસી કરીને પેટ્રિકને ખબર છે, સાથે સાથે યાદ છે કે આજે હાજર છે તમને જાણે પૂછી આપણા લગ્ન પ્રસંગે જે સંદેશ હોય તો મારી પાસે યાદ કર્યા કરવાનો, આપણને તાજગી મળે. અને એ 7 આશીર્વાદોથી દૂર જતા રહ્યા, શ્રાપ આવી ગયો. અને તેની સાથે 7મી બાબત, જે વારસો હતો, માણસ દેવના વારસદાર, એદન બાગના વારસદાર હતા, એ વારસો તૂટી ગયો. ખાસ આ 7 બાબત આદમના અઆજ્ઞાકીયપણાને લીધે, ઈશ્વરના વચનને વિરુદ્ધ જવાથી, ઈશ્વરના આજ્ઞાનો ભંગ કરવાથી, પરમેશ્વરની વિરુદ્ધ પાપ કરવાથી એ બાબત બની. અને એ આદમ દ્વારા દરેક જનરેશનમાં આવતા આપણા સુધી આવી ગયેલા, આપણા પછી પણ ચાલુ જ રહેશે. તો એનું સોલ્યુશન શું? જ્યારે પણ એ બાબત આવે છે, જ્યારે પરમેશ્વરમાં હું અને તમે અવિશ્વાસ લાવીએ છે, પરમેશ્વર સંબંધે શંકા લાવીએ છે, તેની સાથે સાથે આપણે માણસોમાં પણ અવિશ્વાસ લાવીએ છીએ. ઘણી વખત કહીને બધા પર વિશ્વાસ કરજો, પણ એના પર વિશ્વાસ નહીં કરેગા. અત્યારે તો સારું બોલે છે સામે, પણ એના પર વિશ્વાસ કરવાનો. ઘણા મને પણ સલાહ સૂચન આપી જાય, મંડળીમાં બધા પર કરજો, પણ આનાથી સાચવજો. એ બતાવે છે કે આપણે પરમેશ્વર સંબંધી શંકાશીલ છે અને એકબીજાના પ્રત્યે શંકાશીલ છે. એ સ્વભાવમાંથી પરમેશ્વર આપણને બહાર કાઢ્યા છે. તેની સાથે પરમેશ્વર સાથેની સંગતિ એ બહુ જરૂરી છે. હવે આદમ દ્વારા તો એ બધી સાથે બાબતોને લીધે આદમ એકદમ ખાડામાં, ચીકણા અને પાપના ખાડામાં, કિચડમાં ફસાઈ ગયો. પણ યોહાન 3:16 શું કહે છે? દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને કારણે જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. એનો અર્થ એવો છે કે અનંત જીવન પરમેશ્વર જે આપણા માટે, જેના માટે બનાવ્યું છે, એ પરમેશ્વરની પાસે મોજૂદ છે, અવેલેબલ છે. અને એનો રસ્તો પરમેશ્વર પોતે કાઢ્યો છે, એના પ્રેમે કરીને. આદમ અને હવાને પરમેશ્વરે કોઈ જરૂર નથી જો તેને વિરુદ્ધ આજ્ઞાનો ભંગ કર્યો છે. અને એટલા માટે એમને વાડીની બહાર કાઢી મૂક્યા, અને આપણી બોલીમાં વાત કરીએ તેને ધકેડી મૂક્યા. ગો આઉટ, નો નીડ યુ, બટ લવ ગોડ, it brings us back. પરમેશ્વર માટે પ્રેમ છે, અગાપે લવ છે. એ લવને કારણે માણસને પાપી અવસ્થામાંથી, પાપના કીચડમાંથી, મરણના બંધનમાંથી છોડાવીને ફરી પાછો અનંત જીવનના વારસામાં પ્રભુ પોતે લાવ્યા છે. અને એ બાબત આજે આપણે જોવાનું છે કે આદમનું અધઃપતન અને પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આજ્ઞાધીનતાને કારણે વિજય, અને તે વિજયમાં આપણને સહભાગી બનાવે છે. એટલા માટે એ જ્યારે પરમેશ્વરે રસ્તો કાઢ્યો ત્યારે એ રસ્તો ઈઝી નથી, સરળ માર્ગ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એમના જીવનમાં અને શિક્ષણમાં કહ્યું છે કે સ્વર્ગમાં જવાના માટેનો રસ્તો સાંકડો છે, અને તેમાં થઈને તમે પ્રવેશ કરો. પહોળો રસ્તામાં તો બધા જ જાય, ઈઝી રસ્તામાં બધા જાય, પણ જે સાંકડો ને કઠણ છે એ રસ્તામાં જાઓ. એટલે કે વિશ્વાસનો માર્ગ જે પ્રભુએ કાઢ્યો છે, એટલે કે પાપની જે શિક્ષા છે, પાપનો જે દંડ છે, મરણની શિક્ષા છે, તે બહાલાઓ એનો દંડ બહુ ભયંકર છે. અને એના માટે એ વારસામાં આદમ અને હવા તરફથી મળેલો વારસો માટે હું પણ લાયક છું. મરણને માટે, શિક્ષણ માટે, તુષ્કારને માટે, નિંદાને માટે, અપમાન સહન કરવા માટે, નાશ પામવા માટે, કારણ કે મારામાં દુષ્ટતા છે અને ભૂંડી ઈચ્છાઓ મારામાં રાજ કર્યા કરે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને, પરમેશ્વરને ધન્યવાદ હો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે એના વચન દ્વારા જે પરમેશ્વરે પ્રેમના સ્વરૂપે જે કાર્ય કરીને આપણા માટે અનંત જીવનનો માર્ગ તૈયાર કર્યો છે, અને એટલા માટે આ વચનો દ્વારા આપણે જાણી શક્યા છે. અને પરમેશ્વરે એ કાર્ય કર્યું, એ
એના પ્રેમી કરીને પોતે માનવ બનીને પવિત્ર માનવ બનીને પવિત્ર પણનું અર્પણ કરવાના આવ્યા. અને એટલા માટે એ રસ્તો પણ નાપાસ થાય, એ રસ્તો ફેલ જાય. એટલા માટે શેતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ્તિસ્મા થયો અને ત્યાર પછી એ જ્યારે 40 દિવસની રાત ઉપવાસ કર્યા પછી એમની પાસે એ જ પરીક્ષણ લાવે છે. પહેલું પરીક્ષણ ખોરાકનું લાવે છે. વાડીના હરેક વૃક્ષનું ફળ ખાઈ શકાય કે નહીં? હવા કહે છે કે ખાઈ શકાય, પણ વાડીના વચ્ચેનું વૃક્ષનું ફળ ખાવાનું નહીં. તને ભૂખ લાગી છે ને તો આ પથ્થરને કે રોટલી થઈ જાય તો ખાઈ લે, તારી ભૂખ મટી જશે. ટૂંકો રસ્તો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? માણસ એટલી રોટલીથી જીવશે નહીં, પણ દેવના મુખમાંથી નીકળતા હરેક વચનથી જીવશે. આ વાસ્તવિક છે, કારણ કે પ્રભુનું વચન છે. પ્રભુના વચનથી આપણે જીવીશું. આપણા પેટના માટે ખોરાક જરૂરી છે, રોટલી જરૂરી છે, પણ તે કરતાં આપણા આત્માથી જીવન જીવવા માટે એ પ્રભુનું વચન જરૂરી છે. અને એટલા માટે વહાલાઓ આપણે પ્રભુના વચનોથી અજાણ છીએ, થોડું ઘણું વાંચીએ છીએ, થોડી બાબત કરીએ છીએ, એ દર્શાવે છે કે આપણો સંબંધ પ્રભુની સાથે કેવો છે. પ્રભુની સાથેનો પેલો સંબંધ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફરીથી જોડ્યો છે. અને તેના માટેનો જે સરળ માર્ગ પ્રભુએ આપ્યો છે ને ઉપયોગ કરી શકે છે તે પ્રભુનું વચન છે. એ વચન આપણે વાંચીએ, મનન કરી, અભ્યાસ કરીને દ્વારા આપણને પ્રભુ આત્મિક ખોરાક આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ધારે તો પથ્થરને રોટલી બનાવી શકે, પણ શેતાનની દોરવણીથી એ ભરમાઈ ગયા નહીં, પરંતુ એટલું બાબત કઠણ છે, ભયંકર. અને એટલા માટે જ્યારે આદમે આજ્ઞાનો ભંગ કર્યો ત્યારે પરમેશ્વરે જે શ્રાપ આપ્યો તેમાંનો એક શ્રાપ કે હવે તો ખેતરમાં તારા માટે કાંટા અને કંટાળી ઉગાવશે. કાંટા અને કંટાળી ઉગાવશે. ખેતરનો શાક એ ખાશે, તો પરસેવો પાડીને રોટલી ખાશે અને દુઃખે ખાશે. ખાતી વખતે પણ કંઈ પણ મુશ્કેલી આવી જાય, ઘણી વખતે કોળીઓ મોઢામાં લેતા પહેલા કંઈ આવી જાય તે ખાવાનું છોડીને મૂકી દેવું પડે, અને ઘણી વખત ખાતા ખાતા એ તારે દુઃખ સહન કરવું પડશે. કાંટાને કંટાળી પડશે. પણ વહાલાઓ આપણા દાનના પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધન્યવાદ આપે છે. એ કાંટા પોતાના માથા પર મૂક્યા. મારા પાપ અને દુઃખના કારણે, કે જેથી હું અને તમે એક કાંટાના મુગટ દ્વારા જે છુટકારો મળે છે તે હંમેશા માટે પામી શકીએ. રિલેશન આદમે જે આજ્ઞાનો ભંગ કર્યો, પતન થયું, એનો પરમેશ્વર પોતે એ માણસ બનીને લઈ લીધો કે જેથી એનામાં આપણે પરમેશ્વરનો સ્વભાવ, પથ્થરમાંથી રોકી નહીં પણ કાંટાનો મુગટ પહેરીને જે જીવન મળે છે એ જીવન આપણને આપે છે. વહાલો એ બાબત યાદ રાખી. તરત જ શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ મંદિરના બુરેજ પરથી કૂદી પડવાનું કહે છે. તું કૂદી પડ, કારણ કે પવિત્ર શાસ્ત્રમાં પ્રભુએ પવિત્ર વચનનો ઉપયોગ કરે એટલે પવિત્ર વચનનો ઉપયોગ શેતાન પણ કરે છે. અને એટલા માટે યાદ રાખીએ, આપણા કરતા શેતાન વધારે પ્રભુનું વચન જાણે છે. ઘણી વખત આપણે પ્રભુના વચનનું રેફરન્સ ભૂલી જઈએ છીએ. ઘણા લોકો પ્રભુના વચનોને બહુ સારી રીતે યાદ કરે છે. ઘણા લોકોની પાસે આખું બાઇબલ મોઢે છે. હજુ મને પણ મોઢે થયું નથી. મને મારા મગજ પર છાટું મોટું બાઇબલ કેવી રીતે મોઢે કરવા, મોટું બાઇબલ કેવી રીતે મોઢે કરે. જે લોકો છે ને પ્રભુના નામે નથી ઓળખાતા, બાપ્તિસ્મા નથી લીધું, તે લોકો મોઢે બોલે છે. ખબર છે? ઘણી બધી જગતમાં ડિબેટ ચાલે છે ખ્રિસ્તી વિશ્વાસ અને ખ્રિસ્તી તરફથી, પવિત્ર બાઇબલ તરફથી અને તારનાર તરફથી. અને ડિબેટ કરનાર ઘણા બધા લોકો પવિત્ર વચનો મોઢે બોલે છે અને આખું બાઇબલ બોલે છે, જ્યારે આપણને મોઢે નથી. બરાબર? અને હજુ પણ આપણે કાંટાને કંટાળી અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા પર કાંટાનું મુગટ છે તે મારા માટે સહન થઈ ગયું છે એ વિચાર કરવાનો, એટલે હજુ પણ આપણે પોતાના માટે કાંટાનું મુગટ લઈને પ્રયાસ કરીએ છીએ. આપણે એ કાંટામાંથી સારું શોધવાની કોશિશ કરીએ છીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ રસ્તો કરી દીધો છે. અને એટલા માટે જ્યારે કૂદી પડવાની વાત આવી કે સ્વર્ગદૂત તને ઝીલી લેશે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તું તારા દેવનું પરીક્ષણ ના કર. વાહ,
પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ તમામ પરીક્ષણમાં એ જગતની લાલસાની અંદર એ પ્રભુ પરનો અવિશ્વાસને પ્રભુ ઈસુ ખ્રિસ્તે દૂર કર્યો, કારણ કે પ્રભુ જાણે છે કે પરમેશ્વર વિશ્વાસુ છે, પ્રેમાળ છે. અને એ રીતે આદમનું જે અધઃપતન થયું છે, આદમનું જે સ્વરૂપ બગાડી નાખ્યું છે, એને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના વચન પ્રમાણે આધીન થઈને એને પરિપૂર્ણ કર્યું છે. શૈતાન એટલાથી છોડતા નથી, કારણ કે પાપની કિંમત ભયંકર છે. અને એટલા માટે એક ક્ષણમાં જગતનો બધો જ વહેવા બધા રાજ્યો બતાવી દે છે. એ બધા જ મારા છે અને હું ચાહું તેને આપી શકું છું. એક જ કામ કર, તું મને પગે પડીને વચન કર. ઘણી વખત આપણને શૈતાન રીતે ઘણી બધી બાબતોમાં પગે પડાવી લે. તને બધું મળી જશે, એટલું જ છે, તું જરા કામ તેમ કરે ને, આપણે વિશ્વાસ નહીં કે આપણે ચાલી જાય. પ્રભુ પર જરાક ચલાવી લેવાનું, જરાક સાચું જરાક ખોટું બંને ચાલી જાય, બરાબર. જીબ્રા જેવું જીવન, કાકાવા જરાક સારું ને જરાક બ્લેક વ્હાઈટ ને, એ બાબત શૈતાન હંમેશા કરાવે. પગે પડી લે આપણે સાહેબ, પછી તો પાછું પાપની માફી માગી લેવાની છે. વાલો એ બાબતને ચેતવણી પ્રભુ આપે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શૈતાન આગળ જા, એકલા ઈશ્વરનું જ ભજન કર, તે સિવાય બીજા કોઈને પગે નહીં પડે, કોઈને ભજન ના કર. અને એ દ્વારા જે આદમ દ્વારા જે વારસો જતો રહે, એ વારસો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના દ્વારા આપણા માટે પરિપૂર્ણ કરે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું પાપી માણસ, પાપી જગત, પાપી વ્યક્તિ, પાપી આદમ અને પવિત્ર પરમેશ્વરની સાર વચ્ચે એ આપણું સમાધાન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું સમાધાન છે. અને એ સમાધાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ દ્વારા આપ્યું છે. માથે કાંટાનો મુકટ પહેર્યો છે, હાથ પગમાં ખીલાનો વેશ છે, બરડાની અંદર એમણે ચાબુકના માર ખાધા છે અને લોહીની ધાર વહે છે. અને તેની સાથે સાથે છેવટે મરી ગયા તો પણ કુખમાં ભાલો વિધાયો છે. બધું જ આપી દીધું. પાપ જે આદમના જે પાપો છે, જે સેપરેશન છે પરમેશ્વરથી, તે પુનઃસ્થાપિત કરવા માટે પ્રેમનો જે હદ છે તે બતાવે છે વધસ્તંભ. પરમેશ્વરે આપણા પર એટલો બધો પ્રેમ કર્યો કે એ કાંટાની કંટાળીનો જે શ્રાપ છે એ કાયમનો દૂર થઈ જાય. જે મરણ છે એ કાયમનું દૂર થઈ જાય. પાપના બંધનમાં જે શ્રાપ છે એ દૂર થઈ જાય અને આપણે આશીર્વાદ અને પરમેશ્વરના વારસદાર બનીએ, એના પુત્રપણામાં સ્વીકારે. એટલા માટે યોહાન 1:12 કહે છે કે જેટલાય તેના નામ પર વિશ્વાસ કર્યો છે, એટલે જેટલાય તેનો અંગીકાર કર્યો છે, એ બધાને શું થવાનો અધિકાર આપ્યો છે? દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા. અને એટલા માટે વહાલાઓ આદમનું અધઃપતન થયું છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમે આપણને ફરીથી અનંત જીવનના માટે જે બનાવ્યા છે તેમાં આપણું સમાધાન થયું છે અને પરમેશ્વરમાં આપણને ફરીથી વારસો પ્રાપ્ત થયો છે. પણ તે ફક્ત અહીંયા બુદ્ધિમાં નહીં, પણ વિશ્વાસથી વહાલો આપણે જે વિશ્વાસ પ્રભુ પર કર્યો છે, જે ગુમાવી દીધું છે, એ પુનઃસ્થાપિત થાય. એટલા માટે પોતાની જાતને સમર્પિત કરે. પરમેશ્વર સાથેની સંગતિ આપણી તૂટી ગઈ છે. વાલો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સંગતિ સમાધાન થયું છે, તો શું પ્રભુના વચનોથી, પવિત્ર આત્માની દોરવણીથી હું સંગતિ જાળવી રાખું છું? પરમેશ્વરની સાથે મારી કેવી સંગતિ છે? એનું સ્વરૂપ અને પ્રતિમા જે નાશ પામી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પુનઃસ્થાપિત કરવામાં આવી છે, પણ મારામાં હજુ પણ શૈતાનિક સ્વરૂપ આવે છે. અમુક સિચ્યુએશનમાં મારામાં ક્રોધ, કુશળ, પક્ષાપક્ષી, વેરભાવ, ટીકા, નિંદા, અપમાન, શરમજનક બાબત, લોભ, લાલચ અને બધા પ્રકારના દુષ્ટ કામો જો હજુ પણ મારામાં છે, તો વહાલો એ સ્વરૂપ નાશ પામે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તૈયાર કરે છે જે કોઈ વિશ્વાસ કરે તેઓ માટે. અને આપણે ખરેખર કેમ દેવની બીક રાખીએ છીએ? હું તો ફક્ત માણસ છું, પણ એક બાળકનું ટાઇટલ છે, એક જવાબદાર વ્યક્તિ છે. અને પ્રભુનું બાળક તરીકે પ્રભુના સંબંધ રહેવાની કોશિશ કરીએ છીએ, પણ આપણે બધા સરખા છીએ. પણ ઘણી વખત કોઈક જગ્યાથી હું પસાર થાઉં અને કંઈક ટોળું હોય અને એ
સરખા થઈ જઈએ, પણ ઘણી વખત કંઈક ગુપ્ત વાતો કરતા હોય કે જે કદાચ પ્રભુની દ્રષ્ટિમાં અયોગ્ય હોય અને ત્યારે કોઈક આવે છે ત્યારે તેની આગળ આપણે સંતાડવાની કોશિશ કરીએ કે તે બીક છે. એવી બીક નહીં, પરંતુ રિસ્પેક્ટફુલ બીક પ્રભુ રાખવા માંગે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રભુએ પૂરી કરી છે. આપણે કયા પ્રકારની બીક આપણામાં છે? વાહો, દૈહિક મરણ પાપના અંશને કારણે આપણું થશે, પણ શું આત્મિક મરણની અંદર આપણે સામેલ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન મળ્યું છે તે. અને વહાલાઓ, આપણામાં તમામ પ્રકારનો શ્રાપ છે. હજુ પણ આપણે દુઃખે ખાઈએ છીએ. ઘણી વખત આપણે હાય હાય કરીએ છીએ. ઘણી વખત આપણને શાંતિ મળતી નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ભરપૂર શાંતિ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન છે, આશા છે. એ દુઃખ, વેદના, કષ્ટ એ પાપના પરિણામ સ્વરૂપે આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણા ઘરમાં આવે ત્યારે પણ નાસીપાસ નહીં થવાનું. There is hope in Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશા છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આદમનો શ્રાપ હંમેશા માટે નાશ કર્યો છે અને આશીર્વાદના સ્ત્રોત ઊભા કર્યા છે. અને એટલા માટે આપણે વારસદાર છે. આપણે કોના વારસદાર છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના. એટલા માટે એ આશા આપણને આપવામાં છે. ભલે આદમમાં દ્વારા પાપના કારણે અધઃપતન છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા પુનઃસ્થાપિત થઈને આપણા માટે વિજય છે. યુ એક્સેપ્ટ ઇટ, સેલિબ્રેટ અને પાર્ટિસિપેટ. એનો સ્વીકાર કરો, ઉજવણી કરો અને તેની સાથે સાથે ભાગીદાર કરો, કે જેથી આપણા જીવન દ્વારા ઘણા લોકો એવા ભાગીદાર બને. એ જ પ્રભુનું મિશન કાર્ય છે. ઘણા લોકો હજુ પણ આ વાડામાં નથી. તેઓ પણ આ વાડામાં આવે એટલા માટે તમારું વર્તન, તમારું જીવન, તમારી સાક્ષી, તમારું કાર્ય એ તેઓને વાડાની બહારના ને વાડામાં લઈ આવે, કે જેથી એક ઘેટા પાડે અને એક ટૂંક થાય અને એક સ્વર્ગના વારસદાર બને, સદાકાળના વારસદાર. વાલે એટલા માટે આપણે બોલાય છે. નિરાશા છોડી દો, હતાશા છોડી દો. કાંટાને કંટાળી હજુ પણ આવશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દૂર કર્યા છે. પોતાના માથા પર લઈ, પોતાના શરીરમાં લઈ દૂર કર્યા છે. વી હેવ લિવિંગ હોપ. જીવતી આશા આપણને આપી છે. અને એટલા માટે ચેરા અને વિશ્વાસમાં આગળ વધો. પ્રભુ આપશે તે પ્રમાણે વિજય બને, પ્રભુમાં ભાગીદાર બનવા સહાય અને મદદ કરો. પ્રાર્થના કરીએ. જીવતા અને પવિત્ર ઈશ્વર પિતા, ફરીથી